નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા સોગઢી ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન મેસો નદીમાં નાહવા પડેલા 8 થી 10 યુવાનો ડૂબી ગયા છે। દેગામ નગરપાલિકા ફાયર બ્રિગેડના કર્મચારી તથા દેગામ તાલુકા વિકાસ અધિકારીને આ ઘટનાની પુષ્ટિ કરી છે। જી હા મિત્રો, દેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના ફાયર પર્સનલ મહેન્દ્રસિંહ બીબીસીને જણાવ્યું છે કે વાસણા સોનગઢી ગામના યુવાનો ડૂબ્યા હોવાનો કોલ અમને 3 વાગે મળ્યો હતો। મેસવા નદી ગામના 9 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી છે। અમે અત્યાર સુધી 5 લોકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે નદીમાં ડૂબનાર બધા જ યુવાનો છે। ભોગ બનનારામાં કોઈ મહિલા કે બાળકો નથી। સ્થળ પર અમને માહિતી મળી છે કે મૃતકોમાં 2 વ્યક્તિ એક જ પરિવારના હતા। જોકે મૃતકોની ઓળખાણ પ્રશાસિત કરવામાં બાકી છે। જી હા મિત્રો, તો તેમણે જણાવ્યું કે કિનારા પર ગણપતિની મૂર્તિ પડી છે, પણ તેનું વિસર્જન થયેલું હોય તેમ નથી જણાતું। તેમાંથી 5 યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા છે। બાકીના યુવાનોની શોધખોળ ચાલી રહી છે। તો જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।